નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેક્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત વિધવા મહિલાઓને મળતી સહાયમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે. તો તમે પણ ગુજરાત રાજ્યના વિધવા બહેન છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. અને જો તમે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના લેતા હોય અથવા તો લેવા માંગતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે. કેમ કે તેની સંપૂર્ણ માહિતી આપણે સાવ સરળ શબ્દમાં અને ટૂંકમાં આપવાના છીએ. તો તમારે ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ક્યાંથી લેવું અને ફોર્મ ક્યાં આપવું અને કયા કયા પુરાવાની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આપીશું. અને જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. વિગતવાર વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, જે અગાઉ વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી, એ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક કલ્યાણકારી યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં નિરાધાર જીવન જીવતી વિધવા મહિલાઓને આત્મનિર્ભર અને સન્માનપૂર્વક જીવન જીવવામાં મદદ કરવાનો છે. યોજના હેઠળ મળતો લાભ માસિક પેન્શન. પાત્રતા ધરાવતી લાભાર્થી બહેનોને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. એટલે કે જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે તેના હેઠળ ₹1250 આર્થિક સહાય આપવામાં આવે છે અને તે સીધી તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. ઘરે બેઠા સુવિધા. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB સાથે જોડાણ કરીને હવે પોસ્ટમેન મારફતે ઘરે બેઠા પણ પેન્શનની રકમ રોકડ સ્વરૂપે મેળવી શકાય છે. અને ત્યારબાદ પાત્રતાના માપદંડ. અરજદાર મહિલા ગુજરાતના સ્થાયી નિવાસી હોવા જોઈએ. આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારના પરિવારો માટે વાર્ષિક આવક ₹1,20,000 સુધીની હોવી જોઈએ. શહેરી વિસ્તારના પરિવારો માટે વાર્ષિક આવક ₹1,50,000 સુધીની હોવી જોઈએ. ઉંમરની વાત કરીએ તો 21 વર્ષ કે તેથી વધુનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર હોય છે. જો લાભાર્થી મહિલા પુનઃલગ્ન કરે છે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર બંધ થઈ જાય છે. અને મિત્રો, હવે દસ્તાવેજોની વાત કરીએ તો સહાય મેળવવા માટે તો જરૂરી દસ્તાવેજો. અરજી કરવા માટે જેમાં પુરાવાની જરૂર પડે છે તેમાં અરજદાર મહિલાનું આધાર કાર્ડ, પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, સક્ષમ અધિકારી તલાટી મામલતદાર દ્વારા આપવામાં આવેલો આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, વીજળી બિલ અથવા તો ચૂંટણી કાર્ડ, ઉંમરનો પુરાવો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો, બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતાની પાસબુકની નકલ, અરજદારે પુનઃલગ્ન કર્યા નથી તે અંગેનું પ્રમાણપત્ર. મિત્રો, હવે અંતમાં આપણે જાણી લઈશું કે અરજી કરવાની પ્રક્રિયા વિશે. આ યોજનાનું ફોર્મ સંબંધિત મામલતદાર કચેરી, જન સેવા કેન્દ્ર અથવા તો ગ્રામ પંચાયત VCAમાંથી મેળવી શકાય છે. ફોર્મમાં માંગેલી તમામ વિગતો યોગ્ય ભરીને જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. ભરેલું ફોર્મ તમારા વિસ્તારની મામલતદાર કચેરી અથવા તો જનસેવા કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે.
હાલમાં લાભ લઈ રહેલા તમામ લાભાર્થીઓ માટે સમયસર આધાર લિંકિંગ અને KYC કરવું ફરજિયાત છે. જો તમે આ યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો અથવા તો ઓનલાઈન સ્ટેટસ તપાસવા માંગતા હશો તો ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલની મુલાકાત લઈ શકો છો.